નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે નાળિયેરના મોદકની રેસીપી શેર કરીશ। આ મોદક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ખૂબ જ ઝડપથી બની પણ જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। જો આ રેસીપી ગમે ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। તો આ માટે કડાઈમાં મેં 2 ચમચી જેટલું દેશી ઘી લીધું છે। હવે ઘી ગરમ થઈ જાય ને પછી આપણે તેમાં નાળિયેરનું ખમણ નાખી દઈશું। તો પહેલેથી જ મેં નાળિયેરને ખમણીને રાખ્યું હતું। તો તમારી પાસે જો નાળિયેરનું ખમણેલું આ રીતે ન હોય ને તો તમે ડેસિકેટેડ કોકોનટનો પણ ઉપયોગ કરી શકો છો અને તેના પણ મોદક બનાવી શકો છો। તો હવે ઘીમાં આપણે આ નાળિયેરને 2 મિનિટ સુધી ધીમા તાપે શેકી લેવાનું છે। તો ધીમે ધીમે નાળિયેર શેકાઈ જશે અને તેની સુગંધ પણ સરસ મજાની આવી જશે। તો 2 મિનિટ પછી આપણું નાળિયેર સરસ મજાનું શેકાઈ ગયું છે। ધીમે ધીમે તેમાંથી સુગંધ પણ આવી રહી છે। તો હવે આપણે નાળિયેરમાં 1 ગ્લાસ જેટલું દૂધ નાખી દઈશું। અહીંયા દૂધની સાથે હું દૂધમાં રહેલી મલાઈ પણ નાખું છું। તો આ મલાઈ મેં 1 કપ જેટલી નાખી છે અને દૂધ મેં 1 ગ્લાસ જેટલું નાખ્યું છે। અહીંયા 1 વાટકી જેટલી મેં ખાંડ નાખી છે। આ બધી વસ્તુઓ મેં અંદાજે નાખી છે। હવે આપણે દૂધ, મલાઈ અને નાળિયેરને સરસ રીતે મિક્સ કરી અને ધીમા તાપે આપણે તેને ગરમ કરવાનું છે। તો અહીંયા ગેસની ફ્લેમ મેં લો ટુ મીડિયમ કરી દીધી છે। આને સતત ચલાવતા રહેવાનું છે જેથી નાળિયેર છે તે નીચે બેસી જાય નહીં। તો ધીમે ધીમે દૂધમાં આ રીતે ઉફાણું આવશે અને આપણું નાળિયેર પણ સરસ રીતે તેમાં પાકી જશે। તો હવે ધીમે ધીમે દૂધનું પ્રમાણ ઘટવા લાગ્યું છે। આપણે તેને ગરમ કરતા રહીશું તો દૂધ ઘણું બધું ઓછું થઈ ગયું છે। સતત આપણે તેને આ રીતે ચલાવતા રહેવાનું છે। આ નાળિયેરના મોદક ખૂબ જ સરસ લાગે છે। તમે તેની બરફી પણ બનાવી શકો છો અને તેના નાના નાના લાડુ વાળીને પણ ખાઈ શકો છો। તો અહીંયા એકદમ આપણું દૂધ બળી ગયું છે અને હવે ફક્ત નાળિયેર જ બાકી રહ્યું છે। તો આ રીતે આપણે સતત તેને ચલાવતા રહ્યા છીએ। હવે તેમાં થોડીક આ રીતે એલચીના દાણા નાખી દઈએ। તેનાથી આપણા મોદક એકદમ સરસ મજાના ફ્લેવરફુલ બનશે। અહીંયા મેં થોડોક ઓરેન્જ કલરનો ઉપયોગ કર્યો છે જેનાથી આપણા મોદકનો કલર એકદમ સરસ મજાનો આવશે। તો આ રીતે તેને કલર નાખી અને ફરીથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા આપણા જે મોદક બનશે તે આ રીતે ઓરેન્જ કલરના બની જશે। કલરને આ રીતે સરસ રીતે મેં મિક્સ કરી દીધો છે। હવે જો આપણે ભગવાનને ધરવાના હોય તો કલર વાપરવાની બિલકુલ પણ જરૂર નથી। હવે થોડુંક ઘી પણ નાખી દઈએ અને ઘીને સરસ રીતે આપણે નાળિયેર સાથે મિક્સ કરી દીધું છે। તો અહીંયા આપણું નાળિયેરનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે મોદક બનાવવા માટે। હવે મેં આ મોલ્ડ લીધું છે, તેમાં આપણે આ નાળિયેરને એકદમ સરસ રીતે દાબીને ભરી લેવાનું છે। એ પહેલાં આપણે મોલ્ડમાં આ રીતે ઘીથી ગ્રીસ કરી લેશું મોલ્ડને। તો બજારમાં ખૂબ જ સરળતાથી આવા નાના મોટા મોલ્ડ મળે છે જેની કિંમત ખૂબ જ નજીવી હોય છે। તો હવે આ રીતે આપણે નાળિયેરને મોલ્ડમાં દબાવી લઈશું જેથી આપણો મોદક સરસ મજાના આકારનો બને। તો અહીંયા એકદમ આ રીતે મેં દબાવી લીધું છે મોલ્ડને। તો અહીંયા આપણો મોદક બની અને તૈયાર થઈ ગયો છે। ખૂબ જ સરળતાથી આ મોદક બની ગયો છે। તો મિત્રો આ રીતે આપણે બધા જ મોદક બનાવી અને તૈયાર કરી લેશું। તો જો તમને આ રેસીપી ગમે ને તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં તેને જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।